આપનું નામ ને પરિચય. પ્રબોધ મુનવર, માનવજ્યોત સંસ્થા ભુજ. માનવજ્યોત સંસ્થા ભુજ સંચાલિત બાળ સંયોગી શાળા જે ભીડ ગેટ થી રેલવે સ્ટેશન જઈએ ને તો વચ્ચે કોલીવાસમાં અમારી આ શાળા વર્ષોથી ચાલુ છે. અમારું કામ એ છે કે જે બાળકો શાળાએ નથી જતા એમને અહીં અમે લઈ આવીએ અને 2 કલાક એને અક્ષર જ્ઞાન આપીએ. આ પ્રવૃત્તિ વર્ષોથી ચાલે છે અને અહીં અક્ષર જ્ઞાન આપ્યા પછી સરકારશ્રીનો જ્યારે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ હોય ત્યારે જુદી જુદી સ્કૂલોમાં આ બાળકોને અમે એડમિશન અપાવીએ છીએ. આ કાર્ય વર્ષોથી ચાલુ છે, જેના કારણે આજ દિવસ સુધીમાં 450 જેટલા બાળકો અક્ષર જ્ઞાન વાંચતા લખતા થઈ ગયા અને આગળ અભ્યાસ કરી રહ્યા છે. મારી તંત્રને એક માત્ર નમ્ર અરજ છે કે આ કોલીવાસમાં લગભગ 40 ઘર છે અને આ પરિવારો છેલ્લા વર્ષોથી રહે છે, કેટલા વર્ષોથી, તો એમને કોઈ પાયાની સુવિધાઓ નથી. અહીં ખાસ કરીને પાણીની તકલીફ અને ખાસ કરીને સફાઈ ક્યારે પણ નથી, આ વિસ્તારમાં થાય જ નહીં, અને લાઇટ નથી, રોડ લાઇટ નથી. આ વિસ્તારમાં અવારનવાર સાપ નીકળે, એ લોકોના ઘરોમાં સાપ નીકળે. એ લોકો વારંવાર જાગૃત કાઉન્સિલરો પાસે અને જાગૃત નાગરિકો પાસે ફરિયાદ કરતા હોય છે કે અહીં મહેરબાની કરીને સફાઈ કરાવો, પણ કોઈ દાદ દે નહીં. આ વિસ્તારના લોકો ચૂંટણીમાં ખોબે ખોબા મત આપે છે, પણ ત્યાર પછી કોઈ પણ અહીં પૂછા કરવા આવતું નથી. મારી તંત્રને નમ્ર અપીલ છે કે આ વિસ્તારમાં કાંટાળા બાવળના પણ ઘણા ઝાડો છે. લોકો માટે બિચારા માટે આવા જવાનો રસ્તો પણ નથી. બાજુમાં એક તળાવડી છે, એમાં પણ ગંદુ પાણી છે, દુર્ગંધમાં બિચારા રહે છે. આખરે આ પણ માનવી છે, એમની જરા પૂછા તો કરો. આજે કેટલી તકલીફમાં આ લોકો વર્ષો કાઢી નાખ્યા છે, હજી પણ આ પરિસ્થિતિમાં છે. એ લોકોનો કહેવાનો એક છે, ચૂંટણી આવે ત્યારે બધા આવે વોટ લેવા અને પછી ચૂંટણી પતે પછી કોઈ પણ પૂછા કરતું નથી. તો મારી તંત્રને અપીલ છે, જે પણ તંત્રના પદાધિકારીઓ, પ્રાંત અધિકારી શ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે આ વિસ્તારની અંદર તમે રૂબરૂ મુલાકાત લો કેવી હાલત છે. બાવળિયાના એટલા બધા ઝાડ ઉગી ગયા છે કે બિચારા પોતાના ઘરમાં નથી જઈ શકતા, ઘરમાં જવાનો રસ્તો નથી અને અંધારામાં કોઈ રોડ લાઇટો નથી. માનવજ્યોત સંસ્થા છેલ્લા કેટલા વર્ષોથી અમે આ વિસ્તારના લોકોને પાણી મળે, પાણીની સુવિધા મળે, લાઇટની સુવિધા મળે, એના માટે વારંવાર અમારા જે જાગૃત કાઉન્સિલરો છે એમની પાસે અને નગરપાલિકા પાસે વારંવાર રજૂઆતો કરી છે, પણ કોઈ સાંભળતું નથી. તો આ જે બિચારા લોકો છે એ આખરે માનવી છે, તો એના માટે પણ એની ફરિયાદો છે, એની મુશ્કેલીઓ છે, સાંભળો. હમણાં પણ છેલ્લા ઘણા દિવસથી પાણી બંધ હતું એટલે લોકો બધા મારી પાસે આવે કે ભાઈ પાણી નથી આવતો, શું કરશો? અમે તરત જ ફોન કર્યો કે ભાઈ આવું પાણી 4-5 દિવસથી પાણી વગર બિચારા તરસી રહ્યા છે, એ લોકોને કોઈ દાદ દે નહીં. તો આવું ન કરો અને આ વિસ્તારના લોકોની મુલાકાત લઈ રૂબરૂ અને એમના જે પ્રશ્નો છે એને વાચા આપો.